એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક ટોપિક સમજવાનો છે। તે આપણે ટોપિક શું છે? ડ્રોઈંગ। ડ્રોઈંગ આપણે કઈ રીતના દોરવી તેના આપણે મુદ્દાઓ છે તે આપણે ધ્યાનમાં લેશું અને તે જીટીયુ માટે ખૂબ ઉપયોગી પણ તમને બનશે। અને ડ્રોઈંગ દોરશે આપણે જીટીયુમાં આપણે છે જ કે ડ્રોઈંગના માર્ક આપણે આપે જ છે, બરાબર મિત્રો? તો આપણે ડ્રોઈંગ દોરવા માટે તેની યાદી બનાવશું, બરાબર મિત્રો? હવે મિત્રો આપણે 10 ટ્રીક જાણીશું ડ્રોઈંગ દોરવા માટે। જીટીયુ માટે ખૂબ આઈએમપી છે મિત્રો અને તમારા માટે પણ ખૂબ આઈએમપી છે। પહેલો મુદ્દો આપણે જોઈશું શું છે મિત્રો? પેન્સિલનો ઉપયોગ કરો। પેન્સિલનો ઉપયોગ કરો એટલે મિત્રો શું? પેનનો ઉપયોગ કરશો, પેનનો ઉપયોગ કરવો નહીં, બરાબર મિત્રો? પેનનો ઉપયોગ કરશો એટલે તમારા માર્ક પણ કપાશે। એટલે પેન્સિલનો ઉપયોગ કરો। પેન્સિલ એવી રાખવાની જે શુદ્ધ પેન્સિલ હોય, જેનાથી તમે પેન્સિલની ડ્રોઈંગ દોરો એટલે તમારો માથે હાથ જાય એટલે તમારું શું છે? ડ્રોઈંગનું ખરાબ દેખાવ થાય છે, તેના કારણે તમારા માર્ક કપાઈ શકે। પહેલો મુદ્દો આપણો શું હતો? પેન્સિલનો ઉપયોગ કરો, બરાબર મિત્રો? આપણે મિત્રો બીજો મુદ્દો શું છે? સ્કેલ ફરજિયાતપણે વાપરો। સ્કેલ ફરજિયાત વાપરવાનું આપણે મિત્રો કારણ શું છે? ઘણા મિત્રો હાથેથી લાઈન પાડી નાખે। હાથેથી લાઈન પાડો એટલે આડાઅવળી થાય, જેના કારણે તમારા જે પેપર ચેક કરે ને ખબર પડી જાય કે આ સ્કેલથી કરેલ નથી, એટલે તેના માટે તેનાથી આપણે શું માર્ક કપાવવાની બીક રહે છે। એટલે ગમે ત્યારે તમે લાઈન પાડો ત્યારે તમારે સ્કેલનો ઉપયોગ કરવો, એટલે શું થાય મિત્રો? એમાંથી તમારો દેખાવ પણ સારો આવે છે, બરાબર મિત્રો? તેનું કારણ કે તમને પણ માર્ક પણ સારા આવી શકે, બરાબર મિત્રો? બીજો આપણો મુદ્દો આ હતો। એટલે મિત્રો ત્રીજો મુદ્દો શું છે? ડાર્ક અને ક્લિયર લાઇન્સ। એટલે શું છે મિત્રો? જે તમે લાઈન કરો છો ને તેને એક જ વાર તમારે આમ ડ્રો કરવાની, બીજી વાર કરશો એટલે તેનો શું છે? દેખાવ પણ બગડશે અને તમારો માર્ક પણ કપાશે। એટલે તેનું આપણે ખૂબ ધ્યાન રાખવાનું કે એક જ વાર લાઈન કરવાની। એવું હોય ને તમારે બીજી વાર કરવી હોય ને તો આપણે ઇરેઝરથી તેને ચેકીને પણ બીજી વાર તમે બનાવી શકો, કેમ કે બે વાર તમે ઘૂંટશો તો તમારે તે વધારે દેખાવ પણ બગડશે અને તમારા પેપર ચેક કરે તે તમારા માર્ક પણ કાપી શકે, તેથી તમારે ધ્યાન રાખવું। હવે મિત્રો શું છે? ચોથો મુદ્દો શું છે? ટાઇટલ આવશ્યક લખો। ટાઇટલ એટલે જે તમે ડ્રોઈંગ દોરો છો તેનું તમે ટાઇટલ લખશો એટલે એક્ઝામિનરને તમને એને પણ ખબર પડશે કે આકૃતિ કેની છે ને કઈ છે। તમે ડાયાગ્રામ લખશો તેનાથી તમારા માર્ક પણ કપાશે નહીં, બરાબર મિત્રો? તો તમારે ધ્યાનમાં લેવાનો મુદ્દો છે, બરાબર મિત્રો? હાલો મિત્રો પાંચમો મુદ્દો શું છે? લેબલિંગ હોરિઝોન્ટલ પર કરો। એટલે શું છે? લેબલ સીધી લાઈનમાં લખો, ખૂણા પર નહીં, બરાબર મિત્રો? તે મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, બરાબર? પાંચમો મુદ્દો આપણો। હવે મિત્રો છઠ્ઠો મુદ્દો શું છે? એટલે આપણે એરો અને સિમ્બોલ સાફ હોવા જોઈએ। એટલે એરો એટલે તમારે જે મુદ્દા પાડો છો તો તેમાં તમે પેલા એરો કરો છો, બરાબર મિત્રો? તે એરા સ્પષ્ટ દેખાય અને તમારો દેખાવ સારો હોય તે માટે તમારે એરા સારા કરવા અને સિમ્બોલ તમારે ધ્યાનમાં લેવાના અને સારા કરવાના, બરાબર મિત્રો? તેના કારણે તમારો માર્ક કપાય નહીં, તે માટે તમારે ધ્યાનમાં લેવાનું, બરાબર? કે સિમ્બોલ અને એરો ખાસ કરીને તમારે દેખાવ સારો આવે તે માટે તમારે સારા કરવા, બરાબર મિત્રો? અને મિત્રો સાતમો મુદ્દો શું છે? ડાયાગ્રામની નીચે ડેફિનેશન અથવા વર્ણન કરો। એટલે તેનો મિનિંગ શું છે મિત્રો? કે તમે જે ડાયાગ્રામ દોર્યો છે તેનું આપણે વર્ણન કરવાનું, કે તે ડાયાગ્રામ શા માટે શું છે, એ ડાયાગ્રામમાં કારણ શું છે, કે તેનું મહત્વ શું છે, તે આપણે નીચે દર્શાવવાનું અને લખવાનું। તેના કારણે તમારે માર્ક પણ વધી શકે, એટલે એક્ઝામિનરને પણ એમ થાય કે ના આ છોકરાને આવડે છે, બરાબર મિત્રો? તેના કારણે માર્ક ના કપાય તે માટે મુદ્દો ખાસ ધ્યાન રાખવું। હાલો મિત્રો આઠમો મુદ્દો શું છે? સેન્ટર અથવા લેફ્ટમાં આકૃતિ દોરો। એટલે એનો મિનિંગ શું છે? તમે આકૃતિ એ પ્રમાણે દોરો કે તેનો આખા સપલી હોય છે તેમાં તેનો આકૃતિનો દેખાવ સારો આવે, બરાબર? તે રીતના આપણે દોરવું, એટલે આઠમો મુદ્દો એ કહે છે। નવમો મુદ્દો શું છે મિત્રો? આકૃતિનો કદ સમતુલ્ય રાખો। નવમો મુદ્દો શું છે મિત્રો? આકૃતિનો કદ સમતુલ્ય રાખો। એટલે આકૃતિ આપણે મોટી પણ નહીં અને નાની પણ નહીં, એટલે મીડિયમ દોરવાની કે જેનો દેખાવ સારો આવે। હવે આપણે શું છે મિત્રો? એ નવમો મુદ્દો હતો। દસમો શું છે? આપણે પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ। આકૃતિ તમને તમારી મોસ્ટ આઈએમપી હોય કે આકૃતિ ફાઇનલ જીટીમાં પૂછાઈ શકે છે, તેવી આકૃતિ તમારે 5-6 વાર એને રિવાઇઝ કરી લેવાની, 5-6 વાર આકૃતિ તેને દોરી લેવાની, પ્રેક્ટિસ કરવાની। તેના કારણે શું છે? તમારે સપ્લીમાં 2-3 વાર દોરવું પડે એવું ના થાય, એક વારમાં જ તમને પરફેક્ટ મસ્ત અને સપ્લીમાં સારો દેખાવ આવે તે રીતના તમારે દોરી શકાય। તો તેના માટે શું કરવું મિત્રો? આકૃતિ જે મોસ્ટ આઈએમપી હોય તેને તમારે પ્રેક્ટિસ કરી લેવાની, બરાબર મિત્રો? એવું હોય તો તમારે નોટબુકમાં પ્રેક્ટિસ કરી લેવી, બરાબર મિત્રો? આ તો આપણો 10મો મુદ્દો। અને બીજો મિત્રો શું છે? આપણે જીટીયુ પેપર લખાણ બોલે છે પણ આકૃતિ જીતાવે છે, એનો મિનિંગ શું છે મિત્રો? જીટીયુમાં તમે લખાણ બોલે છે અને પણ આકૃતિ જીતાવે છે, એનો મિનિંગ શું છે મિત્રો? કે તમે લખાણ લખશો અને પણ સાથે આકૃતિ દોરશો એટલે તમને એક્ઝામિનરને પણ એમ થશે કે ના આ સ્ટુડન્ટ છે તેને સારું આવડે છે અને સારા માર્ક કવર કરી શકે। તેના માટે મિત્રો આ ડાયલોગ યાદ રાખવો, શું છે? જીટીયુ પેપર લખાણ બોલે છે પણ આકૃતિ જીતાવે છે મિત્રો। એટલે શું છે મિનિંગ?
જીટીયુ પેપર લખાણ આપણે શું છે મિત્રો, જીટીયુ પેપર લખાણ બોલે છે પણ આકૃતિ જીતાવે છે. એટલે લખાણ પર તમે આવડતું જ હશે બરાબર, ગમે તે રીતે તમે લખી શકશો, પણ આકૃતિ દોરેલ હશે તો તમને માર્ક પણ સારા આવશે, એક્ઝામિનર ને લાગશે ના લખાણ ભલે, અને જે એક્ઝામિનર હોય છે તે આકૃતિ ઉપર દોરેલી હોય, તમે તેનું નીચે સમજણ કરેલું હોય તો તેમાં મિત્રો ઈ લખાણ નથી જોતો, એ આકૃતિ જોઈને કહી દે કે આ મિત્રને અથવા આ સ્ટુડન્ટને આવડતું જ હશે, કેમ કે આકૃતિ સ્પષ્ટ હશે અને સૌથી સાચી હશે તો એને એમ જ લાગશે કે ના આનું લખાણ વાંચવાની જરૂર નથી. આકૃતિ સારી હશે તો આને લખાણ જોવાની જરૂર નથી. બસ આ જ મુદ્દો તમારે ધ્યાન રાખવાનો અને આ જ ડાયલોગ તમારે ધ્યાનમાં રાખવાનો. અને બીજું મિત્રો, આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ક્લિક કરો, જેના કારણે નવા વિડીયો આવે તો તમને ઇન્ફોર્મેશન મળે. અને આ વિડીયો તમારા મિત્રોને પણ સેન્ડ કરો, જેના કારણે જે મિત્રો વીક હોય છે તેને પણ કામ આવે. બરાબર મિત્રો, કે જેમ બને તેમ તમે આને શેર કરો વિડીયોને, કેમ કે તમારે કામ પૂરતો અને જીટીયુ માટે મોસ્ટ આઈએમપી વિડીયો છે અને ડ્રોઈંગ માટે પણ મોસ્ટ આઈએમપી વિડીયો છે. થેન્ક યુ ફોર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.